હું દિનેશ સિંધવ રાજકોટથી તમારું સ્વાગત કરું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવે છે ત્યારે નેતાઓને મળવું પડતું હોય છે, કારણ કે અલ્ટિમેટલી મત માગવા જતા હોય છે. નેતાને મળીએ તો હિસાબ માગી શકાય, પણ પ્રજાને વધારે મળવું જોઈએ, મતદારોને વધારે મળવું જોઈએ, હું પોતે માનતો હોઉં છું. એટલે મતદારોથી શરૂઆત કરવી છે. રાજકોટમાં આવ્યો છું. મતદારોનો મિજાજ આપણે સમજીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજકોટમાં કોણ રાજ કરી શકશે. આમ તો એક વાગવા આવ્યો છે અને રાજકોટમાં એક વાગવાની વાત આવે એટલે રાજકોટના લોકો ઊંઘવા માટે જાણીતા છે, આરામ કરતા હોય છે. વડીલ દેખાય છે મને, હું પૂછી લઉં. આમ તો બપોરે રાજકોટવાળા ઊંઘી જાય, પણ ચૂંટણી ટાળ. હા, બોલો. 1 થી 4 જનરલી રાજકોટ 1 થી 4 જનરલી બધા આરામ પ્રિય જ છે રાજકોટ, અને વર્ષોથી આ ફેમસ છે. એટલે હજુ એક વાગ્યો નથી અને હું થોડો વહેલો આવી ગયો છું, પણ ચૂંટણી ટાણે આપણે ઊંઘી જઈએ ને મતદાર, તો 5 વર્ષ સહન કરવું પડે. હું કયા વોર્ડમાં છું? આ અત્યારે તમે મને નથી ખબર, વોર્ડ નંબરનો તો નથી આઈડિયા. ઓકે. આ વિસ્તારની જો વાત કરીએ તો આમ તો કોર્પોરેશનમાં સત્તા ભાજપની છે, તો મતદાર તરીકે આ મોકો છે, કારણ કે ચૂંટણી વખતે જ આ લોકો આપણને સાંભળતા હોય છે. શું કહેવું છે આ લોકોને? વિકાસના કામોની વધારે અપેક્ષા હોય, કામો ન થયા હોય, ભૂતકાળમાં મત લેવા આવ્યા હોય ને પછી ફરી ગયા હોય, શું કહેવા માંગો છો? ના, ભાજપનું કામ બહુ વ્યવસ્થિત છે અને કોઈ જાતનો વાંધો નથી. નરેન્દ્ર મોદીના રાજમાં બધું સારામાં સારું છે. બધા વિકાસ થાય જ છે અને ધીરે થાય છે પણ સારા થાય છે. કોઈ જાતનો ઓલો નથી. એટલે કે નરેન્દ્રભાઈને જોઈને મત આપીએ, પણ સ્થાનિક નેતાઓ જો કામ ન કરતા હોય તો હવે એવું નથી કે માત્ર નરેન્દ્રભાઈનો જે પ્રેમ છે એના કારણે જ વારંવાર મત આપવા પડે છે. ના ના, એવું નથી. સ્થાનિક લોકો બી કામ કરે છે, એમાં કોઈ ઓલું નથી. પણ ક્યાંક કોઈ કારણોસર બધા આ સરકારી કામ રહ્યું એટલે થોડું અટકતું હોય ને પછી બધું કેવું પડે ને એવું બધું થાય તો થઈ જતા હોય છે. યુવાન અહીંયા છે. શું નામ આપનું? જયદીપ દવે. જયદીપભાઈ, આમ તો તમે યુવાન છો અને મેં કહ્યું એ પ્રમાણે કે ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે નેતાઓ આવે, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, આ મોકો છે કહેવાનો, ટકોર કરવાનો. તો તમને શું લાગે છે કે શું અપેક્ષા છે એક મતદાર તરીકે, જે લોકો મત તમારી પાસે લેવા આવવાના છે? જનરલી તો એવું છે કે વિકાસના કામો તો થાય જ છે, પણ એ તો દરેક કોઈ પણ પાર્ટી લઈ લ્યો, ચૂંટણી હોય ત્યારે જ દરેક ઉમેદવાર છે એ ઘરે આવશે ને તમને મળે આવે ને પૂછશે. બાકી ચૂંટણી પતી જાય પછી કોઈ તમને સામું દેખાતું નથી, ચાહે કોઈ પણ પક્ષ હોય. એટલે એ વસ્તુનું થોડુંક જનરલી બધી જનતાની રિક્વાયરમેન્ટ હોય કે પાછળથી બી કાંઈ એક વખત ચૂંટાઈ ગયા પછી બી એક વખત ખરેખર કોઈએ પૂછવા આવવું જોઈએ સાચા ઉમેદવાર તરીકે કે ભાઈ શું તમારી સમસ્યા છે. ખાલી ચૂંટણી ટાઈમે જ આવે એનો કોઈ મતલબ નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે જે લોકો આપણી સામે પ્રગટ થતા હોય છે ભગવાનની જેમ 5 વર્ષે પછી મિસ્ટર ઇન્ડિયા બની જાય છે? હા, પછી 5 વર્ષ નહીં દેખાય, ચૂંટણી આવશે એટલે પાછા આવશે, એના જેવું. એ તો દરેકને ખ્યાલ જ છે જનતાને. ફરીવાર એ લોકો તમારી વચ્ચે આવી રહ્યા છે. કઈ કઈ અપેક્ષાઓ તમે વ્યક્ત કરવાના છો કે તમારી શું માંગ છે, શું કામ થવા જોઈએ? વિકાસના કામોમાં તો સાહેબ ઘણા બધા છે, થાય જ છે. રાજકોટ શહેરમાં ઘણો વિકાસ થાય છે, પણ થોડું ઝડપી થાય વિકાસ એ વધારે જરૂરી છે. જસ્ટ એક્ઝામ્પલ રૂપે એક છે કે ભાઈ આપણે કોઈ પણ બ્રિજના બી કામ થતા હોય તો એ વર્ષ નીકળી જાય છે. આજે એ વસ્તુની પ્રોસેસ થોડી ઝડપી થવી જરૂરી છે. અમારી સોસાયટીમાં તો બધું કામ બહુ વ્યવસ્થિત અને ઝડપી ચાલે છે. જેમ કે તમે નીચે જુઓ, આ બ્લોક્સ ને બધું બી છે, તો એ બી છે અત્યારે આ છે, હમણાં થોડોક ટાઈમમાં બીજા ચેન્જ થઈ જશે, રાઈટ. એટલે એવી રીતે તમને જોવા જાવ નાગરિક તરીકે તો જનરલ સમસ્યા તો ઝડપથી નિવારણ થઈ જાય છે, એવો મેજર કોઈ પ્રોબ્લેમ નથી. પણ અપેક્ષા પણ છે. હા, પણ અપેક્ષા બસ એ જ છે કે એમ કે બધે જ જનરલ સિટી વાઇઝ અમે જોવા જાય તો રાજકોટ શહેરનો વિકાસ છે એ થોડો ઝડપી હજી બને, પ્રગતિ થાય, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું એ રીતનું ડેવલપ થાય કે બહારની કંપનીઓ છે એ રાજકોટમાં આવે, જેથી કરીને રાજકોટનો બી વિકાસ થાય. આજે તમે જોવા જાઓ તો મોરબી જેવું નાનું સિટી છે પણ ત્યાં સિરામિકના લીધે વધારે ડેવલપ છે. એવી રીતે રાજકોટ સિટીનું બી થોડું ડેવલપમેન્ટ વધારે થાય તો વધારે સારું રહે લોકોને સિટી છોડીને બીજે. આપણે કયા વોર્ડમાં છીએ? આ વોર્ડ નંબર 1 છે. ઓકે બેન, શું નામ આપનું? વર્ષાબેન. બહેનોને રીઝવવા માટે છે ને બહુ સરળ છે, કારણ કે કોઈ પણ વિચાર હોય ને એ પછી પાર્ટીનો હોય કે પછી ધાર્મિક વિચાર હોય, જો એકવાર બેન ઘરની જે મહિલા છે ને એને તમે જો રીઝવી નાખો તો પછી ઘર આખું એ કેમ કરે. તો શું કહેશો, ચૂંટણી આવી છે, નેતાઓ મત લેવા આવશે? મારું જે આ ભાઈ દીકરાએ કીધું એ જ છે, એ પ્રમાણે જ છે બધું. અમારું ઓલું થઈ જ જાય છે, કોઈ જાતની તકલીફ નથી હોતી. થોડું ઘણું કામ ન થતું હોય ને ધ્યાન દોરવું હોય તો મોકો છે.
ને એ વાત સાચી છે, પણ હવે આ ખોટી રીતે ઓલું કરવાથી કોઈ ફાયદો નથી ને. આપણું અહીં થઈ જતું હોય તો પછી ઓલું નથી. કારણ કે અમારા ચૂંટાઈને આવ્યા હતા આપણે આ વાડોલી આપણે નામ ભૂલી ગઈ, અમારો કોર્પોરેટર. કોર્પોરેશન વાળા વાડોલિયા જેરામભાઈ. ઓકે. એટલે મારા જેરામભાઈને કેવું જ ન પડે અને બધું થઈ જતું હતું, એટલે કોઈ જાતની તકલીફ નથી. એટલે અમારે કોઈ કહેવાની જરૂર નથી. ભગવાન અમારે જે પક્ષ આવે અમારું થઈ જાય છે. એટલે થેન્ક યુ. તો હવે બસ આ મિત્રો સૌરાષ્ટ્ર છે કે પાણીનું પૂછ્યું મને બેન, પણ હું આવ્યો ને હમણાં એટલે મેં પાણી ગાડીમાં જતું ત્યારે પીધું હતું, પણ પાણીનું નામ છે તો પીવું પડે, કારણ કે પ્રદેશ જે છે સૌરાષ્ટ્ર એ પાણીદાર છે. બિલકુલ. તો હું પાણી પીવું છું અને તમને રિક્વેસ્ટ કરું છું, કોઈ પણ પાર્ટીના લોકો તમારી પાસે મત માગવા આવે ત્યારે એમનું પાણી માપવાનો સમય માત્ર ચૂંટણી હોય છે, એટલે તમે એમનું પાણી માપી લો અને પાણી દેખાડો, કારણ કે લોકશાહી ને જો બચાવી હશે, લોકશાહી જો ડૂબી ન મરે, તો મતદારોએ ચૂંટણી વખતે પાણી બતાવવું પડશે અને અપેક્ષાઓ જે છે એ ખુલીને વ્યક્ત કરો. બહુ સરસ અહીંયા આપણને જવાબ મળ્યા છે. કામ થયા છે તો એ કીધું કે કામ કર્યા છે સત્તાધીશોએ, નથી થયા તો અપેક્ષા પણ વ્યક્ત કરી છે. આ પ્રકારે થોડી અપેક્ષા વ્યક્ત થવી જોઈએ. હું પાણી પીશ ને પછી આપણે આગળ બાકીના લોકોને મળીશું અને વાતચીત કરીશું. મારે ના બસ હા ફ્રીજનું છે. ઓકે, માટલાનું મળે? માટલાનું જ આપો ને મને. વર્ષાબેન, અમે મીડિયાવાળા છીએ ને, એટલે ઘણીવાર અઘરા સવાલો બહુ કરીએ, પછી સામેવાળાની જવાબદારી ફિક્સ કરીએ, જે કરવી જોઈએ અમારી ફરજ છે. પણ પત્રકારો પણ ક્યાંક ફરજ ચૂકી જતા હોય તો આ મોકો છે કહેવાનો. અમને કશું કહેવાની જરૂર છે મીડિયાવાળાને? થેન્ક યુ. ના, મીડિયાવાળા કંઈ ભૂલ કરતા હોય તો ધ્યાન દોરો. એમ મારી વાત નથી કરતો, અમારી બધાની વાત આવી ગઈ. મીડિયાવાળાને કેવું જોઈએ, અમે થોડા ભગવાન છીએ. થોડું કહેવાય ભાઈ, એમ ખોટું બોલવાથી કોઈ ફાયદો નથી, સાચું હોય. થેન્ક યુ. તો મિત્રો, હવે મેં પાણી પીધું છે અને હવે હું આગળ જઈશ અને બાકીના જે મતદારો છે એમને મળવાના છીએ. આ બાજુ આવો, થોડો પ્રકાશ તમારા ઉપર આવવો જરૂરી છે. અને ચૂંટણી વખતે જ લોકો પૂછવા આવશે, પછી નહીં આવે. શું નામ? સુરેશભાઈ પંડ્યા, આ સોસાયટીના મંત્રી છું. ઓકે, સોસાયટીના મંત્રી. હા, અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના પ્રમુખ છે. બધા સોસાયટીમાં બધું કામ કરીએ છીએ. સોસાયટીનું જેટલું સારું થાય એવું કરાવીએ છીએ બધા પાસેથી. મેં એવું સાંભળ્યું છે કે સોસાયટીના પ્રમુખ અને મંત્રી કહે ને એને જ બધા મત આપે, એવું હોય છે? ના, એવું નથી. અમે ભલે 11 જણા છીએ, પણ અમે બધાના પ્રમુખ જ ગણીએ છીએ. બધા આપણા સોસાયટીના ટોટલ સભ્યો આપણા પ્રમુખનો, આપણા કારોબારી મંત્રી બધા, દરેકનો મત અગત્યનો છે. બધાનું સાથે રહીને કામ કરવાનું. મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે આપણા મતની કિંમત હોય છે. આપણે વોર્ડ નંબર 1માં છીએ, બરાબર ને? આગળ મેં પૂછ્યું કે ભાઈને શું અપેક્ષા છે જે લોકો તમારી પાસે મત માગવા આવવાના છે? ના, સોસાયટીમાં અત્યારે તો સારું કામ કરેલા જ છે. આવા ડામ રોડ હમણાં કરી દીધા, ગટરનું કરી દીધા. આપણે છે ને થોડા છાંયણે જઈએ. હીટવેવ અને મતદારોનો છે ને મિજાજ જાણવો હોય ને તો જરા એ ઠંડા મને વાત કરે તો જરૂરી છે. ના, સોસાયટીમાં આપણે કામે જૂની બોડીએ સારા કરી દીધા. અમે કીધા એટલા કામ કરી દીધા. પણ થોડુંક અમારે હજી એક અપેક્ષા એવી છે કે હવે જે બોડી આવી હજી આના કરતાં વધુ સારું કામ કરે. અમારે ખાસ કરીને થોડીક સફાઈવાળા છે ને, સફાઈ કરી જાય રોજ, પણ એ બધી એની રીતે આવ્યા ને ગયા એમ કરી જાય. થોડુંક સફાઈ સરસ થાય. પ્લસ અમારી જે ભૂગર્ભ ગટર, જે આપણે સ્ટ્રોમ વોટરની ગટરની લાઈન નાખી છે, આ બધી સામે ગટરની લાઈન છે, એમાં ખરેખર કાણાવાળા ઢાંકણા જોઈએ, એના પર ઓલા ઢાંકણા નાખી ગયા છે. તો વરસાદનું પાણી જશે ક્યાં? એ થોડોક એની જે તે વખતે કોન્ટ્રાક્ટરે ફોલ્ટ રાખી દીધી. એ નવી બોડી આવું બધું વિચારીને થોડુંક સારું કરી દે. અમારી સોસાયટી જાગૃત છે. અમે ગમે કોર્પોરેટર સાહેબને કહીએ, સાહેબ તમારે આટલું હજુ કરવાનું બાકી છે, હજી થયું નથી અથવા સરખું નથી થયું, પણ કરી દઈએ છે એ 100%. આવો આ બાજુ. બહુ આશા સાથે મત આપણે આપતા હોઈએ છીએ. તો હું એવી આશા રાખું કે પત્રકાર તરીકે
ખુલીને બોલો, બરાબર ને? જે કંઈ મૂળ સમસ્યા હોય આપણે વ્યક્ત કરવી જોઈએ, આપણી રજૂઆતો સામે આવી જોઈએ. મોટાભાગે શું થાય કે જ્યારે પત્રકાર આવે ત્યારે ચૂંટણી વખતે કોઈ બોલે નહીં, પછી ચૂંટણી પૂરી થાય એટલે 5 વર્ષ પત્રકારોને બોલાવે ફોન કરીને કે હવે આવો ને, સમસ્યા છે. પણ આવે ત્યારે બોલો ને. શું અપેક્ષા છે અને અત્યાર સુધી જે કંઈ કામો થયા છે એને લઈને તમે શું હિસાબ માગી રહ્યા છો? ભાજપની જે બોડી આવે છે એમાં ભાજપ કામ કરવા માટે આમ તો રેડી જ હોય છે, પણ હવે આપણું શહેર છે બહુ મોટું થઈ ગયું છે અને બોડી બધે સુધી પહોંચી શકે અને બધું કામ કરી શકે એના માટે થોડોક સમય માગી લે છે અને સમસ્યાઓ એમાં વધી જાય છે. જનરલી કામ તો જોવા મળે જ છે બોડીનું અને બધુંય સારું કામ થાય છે. રોડ, રસ્તા, પાણી બધાયની ચિંતા કરે છે. અહીંની અમારી સોસાયટીની વાત કરીએ તો અમારે અહીંયા જે પાણીનો ફોર્સ ઓછો આવે છે એની રજૂઆત ઘણા સમય સુધી કરી, પણ એ સમસ્યા દૂર થતી નથી. બધી જગ્યાએ પાણી જે મળવું જોઈએ જે ફોર્સથી એ નથી થતું. રોડ રસ્તા થઈ જાય છે. બાકી જે કામ જોવા મળે છે એ જનરલી સંતોષકારક થતું હોય છે. ઘણીવાર કામ થતું નથી તો એ લોકો જ સત્તામાં છે ને. તમે કીધું કે ભાજપની જ બોડી છે, તો આટલા વર્ષો, એટલે મને કે 5 વર્ષ તો પૂરા થયા હશે ને ચૂંટણી આવી પહેલાં, તો તમે રજૂઆત ના કરી વચ્ચે? એમાં ઘણા કામમાં રજૂઆતો કરવા છતાંય ઘણું મોડું થતું હોય છે અને ઘણીવાર ઝડપથી કામ થઈ જાય છે. અમુક કામ એવા હોય છે જે એકદમ ઝડપથી થઈ જાય છે, અમુક કામમાં ઘણી બધી વાર લાગે છે. મેં કીધું ને એમ કે આ પાણીનું જે સમસ્યા છે એની ઘણીવાર રજૂઆત કરી ફોર્સની, પણ એ થતું નથી. હવે શું કામ કેમ થતું નથી એ ખબર ધ્યાનમાં નથી આવતું. પણ મતદારો શાણા છે ને આવા હોવા જોઈએ કે પાણી તો બતાવી દીધું આવી વાત કરીને, એટલે જેથી કરીને નવી બોડી જે બને અને જે કંઈ તમારી પાસે મત માગવા આવે એને ખબર તો પડે કે આટલા કામો કરવાના છે. ઘણા લોકો અહીંયા છે, આપણે અહીંયા છાંયણે જ આવી જાઓ ને. તમને મારે પૂછવું જ છે તો આ બાજુ આવી જાઓ. એક ના એક સવાલ તો રિપીટ નહીં કરું. શું કહેવું છે? તમે મારા સવાલો સાંભળી લીધા. સિંધુભાઈ, આપનું સ્વાગત છે. મારા વિડીયો મને ઓળખો છો? જરૂર, ખૂબ જ સારી રીતે ઓળખું છું. આપની ડિબેટ ખૂબ જ સારી હોય છે. લોકોના દિલના પ્રશ્નો આપ પૂછીને વાચા આપતા હો છો અને એ વાચાને અમને ખૂબ સંતોષ છે. દિલમાં જે પડ્યું બોલી નાખજો, કારણ કે 5 વર્ષ સુધી મોકો નહીં મળે. જરૂરથી બોલીશ સાહેબ. જ્યારે બોલવાનું જ હોય અને વાત કરવાની જ હોય ત્યારે લોકોની વાત બધા સુધી પહોંચાડવા, જ્યારે પત્રકારો તો જ્યારે જાગૃત હોય ત્યારે લોકોને પણ અને મતદાતાઓને પણ પોતાના કામ માટે, આમ પ્રજાના કામ માટે જાગૃત થઈ અને જેમ મતદાન જે થાય છે એ મતદાન પ્રમાણમાં ઓછું થાય છે. તો પહેલી તો વિનંતી હું એ કરીશ કે તમામ મતદારો 100% મતદાન કરે, જેથી કરીને સારી રીતે મતદાન થશે, સારા વ્યક્તિઓ માટેનું મતદાન થશે ને સારા કામ કરી શકીશું. આ એક મારી આપને નમ્ર વિનંતી છે. સાથે સાથે બીજું એવું કહેવું છે કે મારા પહેલાંના વક્તાઓએ ઘણું કીધું છે, પણ એમાં 1-2 વસ્તુ એવી રહી જાય છે કે આ સોસાયટી જે છે એના 2 મેઇન રોડ છે. મેઇન રોડ નંબર 1 અને મેઇન રોડ નંબર 2. અને હવેનો જે પાછળનો જે રોડ છે કે જે નાણાવટી ચોકથી રામાપીર ચોક સુધીનો રસ્તો જે છે, આપણે કઈ સોસાયટીમાં છીએ? આપણે ધર્મનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છીએ. એ સોસાયટીમાં એ મેઇન રોડ તરીકેનો ટ્રાફિક એટલો બધો વધી ગયો છે. પ્રશ્ન ત્યારે એવો થઈ જાય છે કે ત્યાં સિગ્નલો બંધ હોય અથવા ટ્રાફિક જામ હોય ત્યારે એ મેઇન રોડ ઉપર ઘણું બધો ટ્રાફિક વધી જાય છે અને એમાં ટિપ્પર વાહનો જે નીકળે છે એ ટિપ્પર વાહનોનો અમને સોસાયટીના રહીશોને ખૂબ જ ત્રાસ છે. આવો, શું નામ આપનું? ડૉક્ટર કડીવાર. ઓકે, તમે તો ડૉક્ટર છો એટલે લોકોની નાળ પારખો ને, નાળ પકડીને ખબર પડે કે કેવી બીમારી છે. તો હજુ તંદુરસ્તી માટે લોકશાહીની અને રાજકોટના વિકાસની વાત કરીએ તો શું ખૂટે છે? ઘણીવાર તમે ડૉક્ટર છો, તમને ખ્યાલ છે એક હાથ જાડો હોય ને બીજો પાતળો હોય તો ન ચાલે. બંનેનો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ. શું અપેક્ષા છે, કારણ કે તમે શિક્ષિત છો? હા, આપે પ્રશ્ન કર્યો એમ, જેમ કે રાજકોટને આવડી મોટી એમ્સ હોસ્પિટલ મળી છે ત્યારે હજી અમુક ઘણા બધા વિભાગો છે તો એમ્સ હોસ્પિટલમાં કાર્યરત નથી. ખાસ કરીને જ્યારે અમે આ વિસ્તારમાં જ મારી હોસ્પિટલ છે તો અમે અમુક ગરીબ દર્દીઓને મોકલીએ છીએ એમ્સ હોસ્પિટલમાં, ત્યારે ઘણી બધી સુવિધાઓ એમ્સ હોસ્પિટલમાં અવેલેબલ નથી. તો આજે અમારી એક અપેક્ષા છે કે ઝડપથી આ સુવિધાઓ ચાલુ થાય. ખાસ કરીને જે આયુષ્યમાન કાર્ડમાં છે
આયુષ્યમાન કાઢવામાં ઘણા પેશન્ટોને બહુ તકલીફ પડતી હોય છે, જેમ કે છાતીનો દુખાવો થવો, હૃદયરોગનો હુમલો આવવો તો એ અચાનક જ આવી જતો હોય છે. એનો કોઈ સમય ક્યાંય ફિક્સ હોતો નથી. ઘણીવાર સામાન્ય વર્ગના લોકો માટે, મધ્યમ વર્ગીય લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હોતું નથી. ત્યારે એ આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે જે મુશ્કેલી પડે છે એ ખૂબ જ મુશ્કેલીઓ ઓછી થાય અને એમાં જે આપણે લોકલ કોર્પોરેટર હોય એમનો ખૂબ સપોર્ટ મળવો ખૂબ જરૂરી હોય છે. જેમ કે સરકારે એક અત્યારે ખૂબ સરસ નિર્ણય લીધો છે કે 70 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય છે એના માટે ખાલી માત્ર અને માત્ર આધાર કાર્ડ દ્વારા એમનું આયુષ્યમાન કાર્ડ નીકળી જાય છે. એ ખરેખર એક ખૂબ સરાહનીય છે. અને એમાં જે એક્સટેન્શન થયું છે કે આયુષ્યમાન કાર્ડમાં અત્યારે 10 લાખની લિમિટ છે અને ખાસ જે નિવૃત્ત કર્મચારી માટેનો જે ફાયદો છે એને કોઈ પણ પ્રકારના આવકના દાખલા વગર પણ એમને કાર્ડ નીકળી જાય છે, તો એ ખૂબ સારી વાત છે. પણ જે લોકલ સુવિધાઓ મળવી જોઈએ હેલ્થની એમાં હજુ થોડું ઇમ્પ્રુવમેન્ટ વધુ થાય એવી અમારી આશા છે. થેન્ક યુ. એક વડીલ આવે છે. આવો દાદા. 1 વાગ્યાનો સમય છે એટલે રાજકોટ ઊંઘતું હોય, પણ ચૂંટણી વખતે ઊંઘવું જરૂરી ચૂંટણી વખતે ઊંઘવું જરૂરી નથી. 1 મિનિટ દાદા, જીવનમાં પણ આવું છે કે જ્યારે આપણે ઊંધું બટન જો એક લગાવી દઈએ ને સાચી વાત છે. તો બાકીના બટનો પણ હોવા છતાં ઊંધા લાગે. તો ચૂંટણી વખતે જે બટન દબાવવાનું છે ને એ યોગ્ય ઉમેદવારને દેવાનું. બરાબર, સાચી વાત છે. તમે પછી ટીક કરો, ચિંતા નથી. આ સારું થયું. એક બટન ઊંધું દેવાનું તો આપણે મને વાત કરી શકીએ. હવે ચૂંટણી વખતે બટન દબાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તમે તો આટલી દિવાળી, આપણે કેમ કે વડીલો તો ઘણી દિવાળીઓ જોઈ છે. અહીંયા આવતા રહો. તમે તો ઘણી ચૂંટણીઓ જોઈ છે. 1 મિનિટ અવાજ ના કરતા, અવાજ ના. ઉમેદવારનું નામ અને એના બધા કાર્યો આપણે ભૂતકાળનું ધ્યાન રાખવા જોઈએ. બરાબર, ભૂતકાળ આપણને એનો ખબર હોય તો આપણું ભવિષ્ય ઉજ્જવળ બને. ઓકે. થઈ જાય. મિત્રો 5 વર્ષ તમારી જોડે હોય છે. એકવાર જ્યારે ઊંધું બટન દેવાઈ જાય તો પછી વાર લાગે. એટલે જ્યારે બટન ઉપર મત દેવાની વાત આવે, આંગળી મૂકવાની વાત આવે ત્યારે હવે થઈ ગયા. હવે ચિંતા ના કરો. શું અપેક્ષા છે? કારણ કે તમે વડીલ છો અને વડીલોની વાતો અમારે માનવી જોઈએ. માત્ર વિકાસની વાતો કરીશું આમ તો અમારી સોસાયટી ફર્સ્ટ નંબર. આપણે આખા ગુજરાત, આખા રાજકોટની વાત કરીએ. આપણે આખા રાજકોટની વાત કરીએ. રાજકોટમાં તો આપણે ભાજપ સારું કાર્ય જ કરે છે પહેલેથી જ. હાર્ટ ફ્રોમ બિગ અમે આવ્યા છીએ અહીંયા ત્યારનું પહેલાં તો પેલી બાજુ રહેતા અમે રહ્યા ચોકડી બાજુ. ત્યાં તો પાણી ભરીને કેરબા ભરવા જતા અને અત્યારે તો ઘરમાં નળ આવે છે. બહુ સારું છે ટૂંકમાં. એ કેટલા વર્ષ પહેલા ત્યારે હતા? એ ત્યાં 2002 પહેલાં. પણ વિકાસના માનો કે ઘણીવાર વરસાદી પાણીના નિકાલની એક સમસ્યા દરેક શહેરમાં હોય છે. તો આ મોકો છે ને, તમે વડીલ તરીકે કહેશો તો ચૂંટણીમાં મને ભાજપનો વિરોધ નથી, પણ હું એવું કહું છું કે જે લોકો મત માગવા આવે ને એમને ખબર પડે કે આટલું તો લોકોની અપેક્ષા છે, આ કરવું પડશે. બરાબર, સાચી વાત છે. આ રોડ છે ને, રોડ રસ્તા જ્યારે થતા હોય ત્યારે લેવલ જળબાવવું જોઈએ, જેથી કરીને શું છે કે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે. બિલકુલ. આપણે મતદારોની ફરજ છે કે આપણે લેવલ જાળવીએ, અને જો આપણે લેવલ જાળવીશું અને સત્તાનું જો કેન્દ્રીકરણ નહીં થાય તો આપણા માટે ફાયદો છે. તો મિત્રો, અમે રાજકોટના વોર્ડ નંબર 1માં છું, ધર્મનગર સોસાયટી છે ને. તો પત્રકાર તરીકે મારો ધર્મ હતો કે મેં સવાલો કર્યા છે. હવે મતદારો તરીકે તમારો ધર્મ છે કે તમારે અંતરાત્મા કે પ્રમાણે અને વોટિંગ કરવું જોઈએ, કારણ કે લોકશાહીમાં વોટિંગ ફરજિયાત છે એવું માનીને ચાલો. હવે તમે તમારો ધર્મ નિભાવો, તમને યોગ્ય લાગે એ ઉમેદવારને તમે પસંદ કરો, જેથી કરીને 5 વર્ષ અમને ન બોલાવવા પડે. આ સમસ્યા છે. સિંધવ બહુ મોટું નામ છે, આને જોઈએ ને એવું કોઈ ન મળે. બહુ મોટા પત્રકાર અને હીરા ગોતીને આવે છે કલાકારો જ્યાં પડ્યા હોય ને